નમસ્તે, ચિકિત્સાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે એનર્જી બાર બનાવીશું। ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરો। તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી દીધો છે। ગેસ પર એક પેન રાખી દીધી છે। હવે આપણે પેનમાં પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ અને વોટરમેલન સીડ્સ ત્રણેય સીડ્સને આપણે ધીમી આંચે શેકી લેવાના છે। ખૂબ જ હેલ્ધી સીડ્સ છે, તો તમારે આ સીડ્સનો તમારી ડાયટમાં તમારે ઉપયોગ કરવો જ જોઈએ। તમે તેના બેનિફિટ્સ વિશે ગૂગલ સર્ચ કરીને માહિતી લઈ શકો છો। ધીમી આંચે તેને એકદમ સરસ મજાના આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। જેમ જેમ તે આપણે તેને શેકીશું ને તો તેમાંથી ઓઇલ રિલીઝ થતું હોય છે, તો તે એકદમ હેલ્ધી બની જતું હોય છે। આ ઓઇલ જે આમાં આ બીજની અંદર હોય ને તે આપણા હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। હેર અને સ્કિન માટે પણ તે ખૂબ જ હેલ્ધી છે। તો ગેસ ઓફ કરી દીધો છે। સીડ્સને હવે આપણે ઠંડા થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર। ત્યાં સુધીની આપણે આગળની પ્રોસિજર કરીશું। તો અહીંયા મેં એક બાઉલમાં સારી ક્વોલિટીની ખજૂર લઈ લીધી છે। તો ખજૂરનો આપણે વચ્ચે જે બીજ હોય છે તે અને ઉપરની આ ટોપ છે તેને કાઢી લેવાની છે। તો બધી જ ખજૂરના આપણે ઠળિયા કાઢી લઈશું આ રીતે, અને ઉપરની જે ટોપ હોય તે કાઢી લઈશું। ત્યારબાદ આપણે તેને નાના નાના પીસ કરી લેવાના છે। તો આ એનર્જી બાર તમે નવરાત્રિમાં જો લેશો તો ખૂબ જ એનર્જી તમારા શરીરમાં રહેશે। તો ખજૂરના નાના પીસ કરી લીધા છે। સીડ્સ પણ આપણા રૂમ ટેમ્પરેચર પ્રમાણે ઠંડા થઈ ગયા છે। તો એક મુઠ્ઠી જેટલા હું બાઉલમાં સાઈડમાં કાઢી લઈશ, અને બાકીના જે સીડ્સ છે તેને આપણે મિક્સર જારમાં થોડા મોટા રહે તે પ્રમાણે દરદરા પીસી લેવાના છે। એકદમ બારીક આનો પાવડર નથી કરવાનો। તે થોડા ચાવવામાં આવતા હોય ને જ્યારે આપણે તે ખાઈએ ત્યારે ખૂબ જ સરસ લાગતા હોય છે। તો આ રીતના મોટા મોટા થોડા મેં પીસી લીધા છે। હવે જે આપણે રાખ્યા હતા એક બાઉલની અંદર અલગથી, તે પણ આપણે તેમાં એડ કરી દઈશું, કે જ્યારે આપણે તેના રોલ બનાવીએ ને ત્યારે આ રીતના થોડા દેખાતા હોય ને તો ખૂબ જ સરસ લાગતા હોય છે। તો હવે આપણે મિક્સર જારમાં ખજૂરને એડ કરી લઈશું અને તેને પણ પીસી લેવાની છે। તમારે મિક્સર જારમાં ખજૂરને પીસવી ના હોય તો તેના એકદમ ઝીણા ઝીણા ટુકડા પણ તમે કરી શકો છો। આમ પણ તે આટલી જ પીસાતી હોય છે, તો એટલા તો આપણે જો આપણી પાસે સમય હોય તો ઝીણા ઝીણા ટુકડા પણ કરી શકીએ છીએ। ગેસ ઓન કરી દીધો છે। હવે આપણે ગેસમાં 1.5 નાની ચમચી જેટલું ઘી એડ કરીશું। 1.5 થી 2 ચમચી જેટલું જ ઘી આમાં યુઝ થતું હોય છે, વધારે ઘીની જરૂર નથી હોતી। તો ઘી આપણું પીગળવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં ખજૂરને એડ કરવાની છે જે આપણે પીસીને રાખી હતી। ખજૂરને ધીમી આંચે આપણે ઘીમાં શેકી લેવાની છે। ખજૂર જ્યારે ઘીમાં આપણે શેકીએ ને તો તે થોડી જ વારમાં આ રીતે સરસ પેસ્ટ જેવી બની જતી હોય છે। જેમ જેમ તે ગરમ થાય કે તે પોચી બનતી જતી હોય છે, એકદમ સોફ્ટ પેસ્ટ બનીને તૈયાર થતી હોય છે। તમારે તેને ધીમી આંચે શેકવાની હોય છે। તમે થોડી પણ હાઈ ફ્લેમ રાખશો તો ખજૂર બળીને તેનો સ્વાદ પણ સારો નથી આવતો। તે બળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે, અને આપણે તેને આ રીતની એકદમ સોફ્ટ તેને થાય ત્યાં સુધી શેકી લેવાની છે ખજૂરની ઘીમાં। હવે આપણે તેમાં સીડ્સને એડ કરવાના છે। જેવી ખજૂર આપણે સરસ મજાની આ પેસ્ટ તૈયાર થાય અને સીડ્સ નાખીએ કે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। બધું જ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। આની અંદર હું ઇલાયચી પાવડર એડ કરીશ। ઇલાયચી પાવડરથી સ્મેલ પણ સરસ આવતી હોય છે સ્વીટમાં, અને સ્વીટ ડાયજેસ્ટ થવામાં પણ તે હેલ્પ કરતી હોય છે ઇલાયચી પાવડર। તો ફ્રેન્ડ્સ, હવે આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। ખૂબ જ ગરમ છે, તો આપણે તેને થોડું રૂમ ટેમ્પરેચર પર જેટલું થાય ત્યાં સુધી થવા દેવાનું છે ઠંડુ। ત્યારબાદ હાથથી આપણે તેને મિક્સ કરીશું। તો હું તે થોડું ઝડપથી ઠંડુ થાય તેના માટે તેને એક થાળીની અંદર આ રીતે ટ્રાન્સફર કરી લઈશ, જેથી કરીને તે ફટાફટ રૂમ ટેમ્પરેચર પર આવી જાય। એકદમ ઠંડુ થાય ત્યારબાદ તમે તેના રોલ બનાવશો ને તો પણ તે રોલ નહીં બને અને છૂટું પડી જતું હોય છે। તો જ્યારે થોડું થોડું ગરમ હોય ને ત્યારે જ આપણે તેને સરસ મજાનું મિક્સ કરવાનું હોય છે। તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે થોડું ગરમ હોય ત્યારે જ તમારે આને મિક્સ કરવાનું છે। હજુ તે થોડું વધારે ગરમ છે, તો પણ ધીરે ધીરે હું તેને મિક્સ કરતી જઉં છું।
થોડી જ વારમાં બધું સરસ મજાનું મિક્સ થઈ જતું હોય છે અને આને હાથથી જ મિક્સ કરવાનું હોય છે, જેથી કરીને જે સીડ્સ અને ખજૂર છે પ્રોપર એકબીજામાં ભળીને સરસ મજાનું તે એકદમ મિક્સ થઈ જાય. બધું જ સરસ મજાનું મિક્સ થાય ને ત્યારબાદ આપણે તેના રોલ બનાવીશું. તો તમે જોઈ શકો છો કે બધું જ સરસ મજાનું મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાંથી થોડો ભાગ આ રીતનો કાઢી લઈશું અને આપણે તેના રોલ બનાવીશું. શરૂઆતમાં આપણે તેને બે હાથથી એકદમ દાબીને લાડુ ટાઈપ કરવાનું છે કે જેથી કરીને એકદમ રોલ આપણા જે છે ને તે એકદમ ફિટ વળે. તો આ રીતે આપણે ડીશમાં કે કોઈ પણ આ રીતના ચોપર હોય તમારી પાસે, આપણે જ્યારે સબ્જી ચોપ કરવાનું હોય ને તેની ઉપર આ રીતે તમે રોલને હાથથી રોલ બનાવી શકો છો. બધા જ રોલ આપણે આ રીતે જ બનાવીને તૈયાર કરવાના છે. તમારે પતલા કે જાડા જે પ્રમાણેના રાખવા હોય ને તે પ્રમાણે તમે રાખી શકો છો. અને તમે જ્યારે આ રીતે રોલ બનાવતા હોય ને ત્યારે તમે તેના ઉપર ખસખસ પણ સ્પ્રેડ કરી શકો છો. દેખાવમાં ખૂબ જ બ્યુટીફુલ લાગતું હોય છે. તો બધા જ રોલ આ રીતે હું તૈયાર કરી લઈશ અને રૂમ ટેમ્પરેચર પર આપણે તેને ઠંડા થવા દેવાના છે. જ્યારે તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય ત્યારબાદ આપણે તેને આ રીતે કટ કરી લેવાના હોય છે. તો ફ્રેન્ડ્સ, તમારે તેને ઝડપથી જો ઠંડા થવા દેવા હોય તો તમે તેને ફ્રીજમાં પણ થોડી વાર માટે રાખી શકો છો. મેં આને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દીધા હતા. આ સ્વીટને આપણે બહાર જ રાખીશું તો પણ એ 20-25 દિવસ સુધી પણ એકદમ ફ્રેશ રહેતી હોય છે અને તમે તેને રોજ સવારે દૂધ સાથે 1 થી 2 પીસ ખાઈ શકો છો. ખૂબ જ હેલ્ધી છે અને તે ખાવાથી શરીરમાં ખૂબ જ એનર્જી આવતી હોય છે. તો રેસિપીને એન્ડ સુધી જોઈ લીધી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો ચલો મળીએ ફરી નવી રેસિપી.